કચ્છ જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે અત્યારે કચ્છ જિલ્લાની અંદર એક મહિના માટે આપણે રાસાયણિક ખાતરોના સમતોલિત અને સંકલિત ઉપયોગ અંગે ખાસ જાગૃતિ અભિયાન ચાલુ કરેલું છે। આ અભિયાન અંતર્ગત અમારા કચ્છ જિલ્લાના કૃષિ વિભાગ, બાગાયત વિભાગ, આત્મા વિભાગ, કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા દરેક ગામની અંદર તાલીમનું આયોજન કરેલું છે। તો તમામ ખેડૂત ભાઈઓને મારી વિનંતી છે કે આપના ગામની અંદર જ્યારે પણ આ તાલીમનું આયોજન કરવામાં આવે ત્યારે ખાસ ઉપસ્થિત રહેવું અને આ તાલીમની અંદર જે અલગ અલગ વિષય ઉપર માહિતી આપવામાં આવે એમાં માહિતી આપવામાં આવશે અલગ અલગ વિષય ઉપર એ માહિતી લેવી, તેમજ ખાસ આ તમામ ખેડૂત ભાઈઓને મારો અનુરોધ છે કે આપ ફાર્મર રજિસ્ટ્રી ખાસ ત્યાં જે તે તાલીમમાં કરવામાં આવે તો આપણે જે કચ્છ જિલ્લાની અંદર જે અભિયાન ચાલુ છે, જે ખેડૂત ભાઈઓનું ફાર્મર રજિસ્ટ્રી બાકી છે એમને ફરજિયાત ફાર્મર રજિસ્ટ્રી કરાવવાની થશે। એટલે તમામ ખેડૂત ભાઈઓને મારી વિનંતી છે કે જે આ તાલીમની અંદર અમે એક ફાર્મર રજિસ્ટ્રીનો કેમ્પ પણ રાખીએ છીએ તો ત્યાં ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું, જે ભાઈઓનું બાકી છે એમને ફરજિયાત ત્યાં ગ્રામ સેવક ભાઈનો સંપર્ક સાધવો અથવા ગ્રામ પંચાયતમાં વીસી શ્રીનો સંપર્ક સાધી અને ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવવું। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404।